હાલો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ટેલરનું શું કરવાનું, કેવી વાર કપલર આવે તે ઘણીવાર ચડતું નથી, તમે જોઈ શકો છો. હાલો આપણે તો પહેલાં સાફ કર્યું છે અને તેના કારણે ચડતું નથી તમે આ વિડીયોમાં જોઈ શકશો. આગળ તો તમે આપણે આ કપલર સાફ કરીને ચડાવીશું પણ ચડતું નથી. જો કપલરમાં કાંઈ મિસ્ટેક નથી અને કાંઈ પણમાં કાંઈ મિસ્ટેક નથી, પણ તોય પણ ચડતું નથી. જો તમે વિડીયોમાં જો આપણે આ ઓઇલ કાઢવાનું કર્યું પણ હજુ ઓઇલ નીકળતું નથી. તમે જો આપણે આ ઠપકાર્યું પણ તો એ કપલર ચડવાનું નામ લેતું નથી. તમે જો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ રીતનું થાય તો તમે આ રીતનું કરો એટલે ચડી જાય છે. તમે જો હજુ આપણે કપલર ચડતું નથી, કારણ કે જે સરા આવે તે કમ્પ્લેટ બેસતા નથી. જો આ રીતનું બેસી જવું જોઈએ, બેસતું નથી. તમે જો આપણે કપલર ચડતું નથી. જો હજુ આપણું કપલર બેસતું નથી. ટ્રેક્ટરમાંથી ઓઇલ તો પાછું આવે છે પણ કપલર બેસતું નથી. હવે તમે જો આપણે આના કપલરને કઈ રીતનું બેહાડશું. તમે જો આપણે આ જોરથી ફસાડ્યું ને એટલે અંદરમાં ઓઇલ પ્રેશરના કારણે કપલરને બેસવા નથી દેતું. તમે જુઓ હવે આ કપલર કઈ રીતનું બેસી જશે. તમે જો બેસી ગયું કમ્પ્લેટ. એ બે બાજુ ઓઇલ વચ્ચે ભરી જાય એટલે જે પિન આવે તે બે પાછી ખસતી નથી, તેના કારણે ઓઇલ બેસે. અને આપણે આ કપલર સીધું હવે સાદું ટેલર હોય તેની હારે ફિટિંગ થઈ શકે એ રીતનું બનાવેલું છે. તમે જુઓ, કારણ કે એક ટ્રેક્ટર બે છે ને ટેલર એક છે, એટલે આપણે બંનેમાં ચાલે એ રીતનું બનાવેલું છે. તમે જુઓ હવે આ જે પિન રહી એ તેમાં ઓઇલ રહી જાય છે, એના કારણે પિન પાછી બેસતી નથી. તમે જુઓ એટલે ઠપકારો એટલે કમ્પ્લેટ ચડી જાય છે. આપણે ઘણીવાર હાઇડ્રોલિક જે ઉપકરણ હોય તેમાં આ પ્રશ્ન બનતો હોય, પણ ખેડૂત મિત્રો તમે